વિચારો કે કોઈ પણ દેશ એક બહુ મોટી રમત જેવું છે. હવે સવાલ એ થાય કે આ રમત રમવાના નિયમો ક્યાં લખેલા હોય? બસ એ જ નિયમોની ચોપડી એટલે એ દેશનું બંધારણ. તો ચાલો આજે આપણે સાથે મળીને ભારતના બંધારણની આ ગાઈડબુકના અમુક સૌથી રસપ્રદ પાના ફેરવીએ. તો આ એક સવાલ આના પર જ બધું ટકેલું છે ને, કે રાષ્ટ્રને ચલાવવા માટેના નિયમો શું છે? અને જુઓ, આ ખાલી કાયદાઓનું લિસ્ટ નથી. ના, આ તો દેશના દરેક નાગરિકને મળેલી ગેરંટી છે, એક વચન છે, અને આપણા દેશની ઓળખનો અસલી પાયો છે. અને આ પાયામાં સૌથી મજબૂત શું છે ખબર છે? સૌથી અગત્યની વાત, આપણા મૂળભૂત અધિકારો, બંધારણનો ભાગ 3. એમાં આપેલા આ અધિકારો છે ને, એ દરેક ભારતીય માટે એકદમ મજબૂત કવચ જેવું કામ કરે છે. અને સાચું કહું તો આપણી લોકશાહી આના પર જ ટકેલી છે. તો સવાલ એ છે કે આ અધિકારો છે કયા? જુઓ, બંધારણે એને મુખ્યત્વે આ 6 કેટેગરીમાં વહેંચ્યા છે: સમાનતાનો અધિકાર, આઝાદીનો અધિકાર, શોષણ સામે રક્ષણ. વિચારો તો ખરા, આ બધી વાતો આપણા રોજિંદા જીવનના દરેક ખૂણાને સ્પર્શે છે. ચાલો એક પછી એક એને જરા નજીકથી સમજીએ. સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો, સમાનતાનો અધિકાર. અનુચ્છેદ 14થી 18 એકદમ સાફ શબ્દોમાં કહે છે કે કાયદા સામે બધા જ સરખા છે. કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. આનો મતલબ શું? મતલબ એકદમ સીધો છે કે કોઈ પણ જાહેર જગ્યા હોય, સરકારી નોકરી હોય કે બીજું કંઈ પણ, કોઈની સાથે ધર્મ, જાતિ, લિંગ કે એ ક્યાં જન્મ્યા છે એના આધારે ભેદભાવ કરી જ ના શકાય. બસ. અને આ સમાનતાના અધિકારમાં એક એવી વાત છે જે ખરેખર ક્રાંતિકારી હતી, અને એ છે અનુચ્છેદ 17. આ ફક્ત એક કલમ છે, પણ એને અસ્પૃશ્યતા જેવી સદીઓ જૂની પ્રથાને જળમૂળથી ઉખાડી નાખી. એટલું જ નહીં, એને કોઈપણ સ્વરૂપમાં પાડવી એને એક ગંભીર ગુનો બનાવી દીધો. આનાથી મોટો સમાનતાનો પુરાવો બીજો કયો હોઈ શકે? સારું, સમાનતાની વાત તો થઈ. એ પછી આવે છે આઝાદી, એટલે કે સ્વાતંત્ર્યનો અધિકાર. આ આપણો બીજો મોટો આધારસ્તંભ છે. આપણને બોલવાની આઝાદી, પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી, દેશમાં ગમે ત્યાં આવવા જવાની અને રહેવાની આઝાદી, અને સૌથી અગત્યનું, આપણું જીવન અને આપણી અંગત સ્વતંત્રતા, એનું રક્ષણ પણ આ જ અધિકાર કરે છે. હવે એક વર્ષ ખાસ યાદ રાખવા જેવું છે: 2002. કેમ? કારણ કે આ વર્ષે આપણી આઝાદીના અધિકારમાં એક બહુ જ મોટો અને જરૂરી ઉમેરો થયો. પણ એવું તો શું થયું હતું 2002માં? શું લાગે છે? જવાબ છે શિક્ષણનો અધિકાર. હા, 2002માં 86th બંધારણીય સુધારો થયો અને અનુચ્છેદ 21A ઉમેરાયો. આ એક જ સુધારાએ 6 થી 14 વર્ષના દરેક બાળક માટે ભણતરને એમનો મૂળભૂત અધિકાર બનાવી દીધો. આ ખરેખર એક ઐતિહાસિક પગલું હતું, જેણે સ્વતંત્રતાના અધિકારને એક નવો જ અર્થ આપ્યો. આપણું બંધારણ ખાલી અધિકારો આપીને અટકી નથી જતું, એ નબળા લોકોનું રક્ષણ પણ કરે છે. અને એના માટે છે શોષણ સામેનો અધિકાર. અનુચ્છેદ 23 અને 24 સાફ સાફ કહે છે કે કોઈપણ પ્રકારની માનવ તસ્કરી, કોઈની પાસે બળજબરીથી મજૂરી કરાવવી, અને ખાસ કરીને બાળકો પાસે મજૂરી કરાવવી, આ બધું ગેરકાયદેસર છે, જેથી દરેક વ્યક્તિ સન્માનથી જીવી શકે. પણ એક મિનિટ, મોટો સવાલ એ છે કે જો કોઈ આ બધા અધિકારો આપણી પાસેથી છીનવવાની કોશિશ કરે તો શું? એનો જવાબ છે અનુચ્છેદ 32, બંધારણીય ઉપચારનો અધિકાર. અને તમે બધા અધિકારોનો રક્ષક કહી શકો. આ અધિકાર આપણને સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની તાકાત આપે છે. એટલે જ તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એને બંધારણનો આત્મા કહ્યો હતો. સારું, તો આપણે આ બધા જોરદાર અધિકારોની વાત તો કરી લીધી, પણ સવાલ એ છે કે આ અધિકારો મળે છે કોને? આ મજબૂત સુરક્ષા કવચ કોના માટે છે? ટૂંકમાં, ભારતીય નાગરિક કોને કહેવાય? ચાલો હવે આનો જવાબ શોધીએ બંધારણના બીજા ભાગમાં. જ્યારે આપણું બંધારણ લાગુ થયું ને, ત્યારે નિયમ એકદમ સિમ્પલ હતો. અનુચ્છેદ 5 પ્રમાણે જે કોઈ ભારતમાં રહેતું હોય, અથવા જેનો જન્મ ભારતમાં થયો હોય, અથવા તો જેના માતા પિતામાંથી કોઈ ભારતમાં જન્મ્યો હોય, બસ એ ભારતનો નાગરિક. આ આપણી નાગરિકતાનો મૂળભૂત પાયો હતો. પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે એ સમય દેશના ભાગલાનો હતો. પરિસ્થિતિ બહુ જ અઘરી અને જટિલ હતી. લાખો લોકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવી રહ્યા હતા. આપણા બંધારણના ઘડવૈયાઓએ આ હકીકતને નજરઅંદાજ ન કરી. એટલે જ અનુચ્છેદ 6 પાકિસ્તાનથી ભારતમાં આવેલા લોકો માટે હતો, અને અનુચ્છેદ 7
ભારતથી પાકિસ્તાન ગયેલા લોકોની નાગરિકતા અંગે હતો. આ બતાવે છે કે આપણું બંધારણ કેટલું પ્રેક્ટિકલ હતું. અને હા, નાગરિકતા વિષયક વાત બંધારણમાં એકદમ ક્લિયર છે. અનુચ્છેદ 9 શું કહે છે? એ કહે છે કે જો કોઈ ભારતીય પોતાની મરજીથી બીજા કોઈ દેશની નાગરિકતા સ્વીકારી લે તો એની ભારતની નાગરિકતા આપોઆપ ખતમ થઈ જશે. સીધી ને સટ વાત. ભારત ડ્યુઅલ સિટીઝનશિપ એટલે કે બેવડી નાગરિકતાને માન્યતા નથી આપતું. ઓકે, તો આપણે અધિકારો સમજ્યા, પછી એ અધિકારો કોને મળે છે એ નાગરિકો વિશે જાણ્યું. હવે થોડું ઝૂમ આઉટ કરીએ. આ બધા નિયમો, આ અધિકારો, આ નાગરિકતા, આ બધું લાગુ ક્યાં પડે છે? મતલબ કે ભારત દેશની ભૌગોલિક સરહદો કઈ છે, એનું વિસ્તાર શું છે? આ જાણવા માટે આપણે પાછા જવું પડશે બંધારણના પહેલા ભાગ પર. બંધારણનો સૌથી પહેલો અનુચ્છેદ શું કહે છે? ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો એક સંઘ હશે. આ એક વાક્યમાં ઘણું બધું છે. એક તો દેશના 2 નામ અને બીજું દેશનું સ્વરૂપ. અહીં સંઘ કે યુનિયન શબ્દ પર ખાસ ધ્યાન આપજો. એનો મતલબ એ છે કે ભારતના રાજ્યો કોઈ સમજૂતીથી જોડાયા નથી અને એટલે જ કોઈ પણ રાજ્યને આ સંઘમાંથી છૂટા પડવાનો કોઈ અધિકાર નથી. ભારત અખંડ છે. પણ મજાની વાત એ છે કે આ સંઘનો નકશો કોઈ પથ્થરની લકીર નથી. આપણું બંધારણ સંસદને એ તાકાત આપે છે કે નવા રાજ્યોને ભારતમાં સામેલ કરી શકે અથવા તો દેશની અંદર જ નવા રાજ્યો બનાવી શકે છે. એટલું જ નહીં, કોઈ પણ રાજ્યની સરહદો, એનો વિસ્તાર કે પછી એનું નામ પણ બદલી શકે છે. આ બધું અનુચ્છેદ 2 અને 3 મુજબ થાય છે. આજ તો ભારતને એક જીવંત, બદલાતા અને વિકસતા દેશ તરીકે સાબિત કરે છે. તો આપણે શું જોયું? આપણે એક વ્યક્તિના અધિકારોથી શરૂઆત કરી, પછી જોયું કે એ અધિકારો કોને મળે છે, એટલે કે નાગરિક કોણ છે, અને છેલ્લે જોયું કે આ બધું કયા વિસ્તારમાં લાગુ પડે છે. આ ત્રણેય બાબતો મળીને એ આખું માળખું તૈયાર કરે છે જેમાં આપણે સૌ રહીએ છીએ. આ નિયમો ખાલી ચોપડીમાં લખેલા શબ્દો નથી. ના, બિલકુલ નહીં. એ તો આપણા રોજિંદા જીવન, આપણી આઝાદી અને આપણી ઓળખને દરરોજ દર પળે આકાર આપે છે. તો છેલ્લે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ મૂળભૂત નિયમો, આ અધિકારો, આ દેશની સરહદો, આ બધું આજે આટલા વર્ષો પછી આપણા જીવન પર શું અસર કરે છે? જરા